નમસ્કાર, હું હિમાંશુ ભાયાણી અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી ભાષામાં ડેટલાઇન ગુજરાત ન્યૂઝ.comનું આ ડિજિટલ વિડીયો બુલેટિન. શું છે આજના મુખ્ય સમાચાર? આજે આખા વિશ્વના જે સમાચારો છે એની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં આજે તમામ મીડિયામાં બધી જ જગ્યાએ અત્ર તત્ર સર્વત્ર ટ્રમ્પ અને ટ્રમ્પ, એના સિવાયના કોઈ સમાચાર નથી. એમના એરેસ્ટ, એમના ટ્રમ્પના જે ટ્રાયલ્સ થયા, કોર્ટ ટ્રાયલ્સ યુએસએમાં, અને જે રીતના સ્ટોમી ડેનિયલ્સે 1.25 લાખ કરોડ કોર્ટે કીધું કે ભરી દેવાના છે, આ બધી વિગતો છે. સાથે સાથે એવો એક ઓપિનિયન પીસ પણ છે કે 34 જે ચાર્જીસ ફેલનીના જે એમની સામે લગાવવામાં આવ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પની સામે, એમણે જે કીધું છે કે નોટ ગિલ્ટી, તો આને કારણે આખી એક નવી જે પરિસ્થિતિઓ છે, જેને કહી શકો તમે કે લીગલ પોટેન્શિયલ છે કે આમાં હજી આ કેસો ચાલશે બધા. બીજી તરફ જોન્સન એન્ડ જોન્સને ટૂંકમાં નાદારી નોંધાવી છે. 8.9 મિલિયનનો જે ટેલ્કનો જે લો સૂટ હતો કે એના પાવડરને કારણે બચ્ચાઓના સ્કિનમાં જે સ્કિન ડિઝીઝ કે બીમારી થતી હતી ને કેન્સર સુધીની વાત હતી, તો એ ભરપાઈ કરવા માટે થઈને જોન્સન એન્ડ જોન્સન કંપનીએ નાદારી નોંધાવી, એટલે ચેપ્ટર 11 જેને કહી શકો કે ફાઇલ કરેલું છે કે ભાઈ અમે આ પૈસા નહીં આપી શકીએ. આગળ વાત કરીએ તો પુતિન હવે ક્યાંક સંતાઈ ગયા છે બંકરોમાં. એમને જીવનો જોખમ છે, એમને જાનનો જોખમ છે. ગઈકાલે જ આપણે કીધું હતું કે નવા જે ધનાઢ્યો કે મિલેનિયલ્સ જે થયા છે રશિયામાં, એ પુતિનને, એટલે ત્યાં એ રિજીમને ગમે ત્યારે ઓવરથ્રો કરી દે એવી સંભાવનાઓ છે. તેની સાથે સાથે અત્યારે આ સમાચારો આવી રહ્યા છે કે પુતિન હવે બંકરોમાં છુપાઈને જીવી રહ્યા છે અને માત્ર એક ઇન્ફોર્મેશન કકુનની વચ્ચે એ પોતે સર્વાઈવ થઈ રહ્યા છે. તો બીજી તરફ ફિનલેન્ડની સામે ક્રેમલિન એક્શન લેશે. રશિયાએ પણ કીધું છે કે ભાઈ અમે બી પ્રિપેર્ડ ફોર ધ રિટાલિએશન. આર્કટિકમાં પણ હવે એમનો જમાવડો, સૈન્ય જમાવડો એ લોકો જમાવશે એવી વાત પણ થઈ છે. તો રશિયા અને યુક્રેનના વોરઝોનની જો આગળ વાત કરીએ તો જે વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટર, જેને ગઈકાલે જે આપણે વાત કરી હતી કે જેને એરેસ્ટ કરવામાં આવ્યા હતા રશિયામાં, એને ફાઇનલી ત્યાંના જે રાજદ્વારી, એટલે રશિયાના જે રાજદ્વારી ડિપ્લોમેટિક જે ટેલિફોનિક કન્વર્સેશન થયું, એમની વચ્ચે વાર્તાલાપ થયો ટેલિફોન ઉપર, પછી જે રિપોર્ટર, જે પત્રકાર જેમને એરેસ્ટ કરવામાં આવ્યા હતા, એમને લીગલ એડ એટલે કે એમના વકીલને મળવાની છૂટ આપવામાં આવી છે. એવું ઘણા બધા મીડિયામાં આજે રિપોર્ટ કરવામાં આવ્યું છે. બીજી તરફ યુક્રેને એવો આરોપ કર્યો છે કે રશિયા તમામ પ્રકારના વેસ્ટર્ન સેન્કશન્સ જેની માથે લાદવામાં આવ્યા છે એ બાયપાસ કરી રહ્યું છે આર્મેનિયા થ્રુ. એટલે આર્મેનિયાથી બધો વ્યવહાર ચાલુ રાખ્યો છે અને આર્મેનિયા એને મદદ કરી રહ્યું છે. આ સંદર્ભે ચાઇનીઝ કરન્સી યુઆન સ્ટ્રોંગ થઈ રહી છે. ગઈકાલે આપણે વાત કરી હતી બ્રાઝિલમાં જે રીતના રેમનેબીનું જે આખું રિઝર્વ છે બ્રાઝિલ પાસે, અને બીજી તરફ આજે વાત આવી રહી છે કે ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સમાં હવે યુઆન ધીરે ધીરે પોતાનો પગદંડો જમાવી રહ્યું છે. અને જાપાનમાં એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં ઓલમોસ્ટ 15 લાખ લોકો, એટલે 1.5 મિલિયન લોકો એકલતામાં જીવી રહ્યા છે કોવિડ-19 પછી. એમના પરિવારમાંથી કોઈ મૃત્યુ પામ્યું છે અથવા એ પરિસ્થિતિમાં 15 લાખની વસ્તી જાપાનમાં એકલતામાં જીવી રહી છે. આવો એક સર્વે બહાર આવ્યો છે. યુએસએ તાઇવાનની નજીક ફિલિપિન્સમાં પોતાનો આખો સૈન્ય જમાવડો જમાવી દીધો છે અને ટૂંકમાં ચાઇના પણ આની ઉપર નજર રાખીને બેઠું છે. એટલે સાઉથ ચાઇના સીમાં જે બધી મૂવમેન્ટ થઈ રહી છે એના સંદર્ભની આ વાત છે. તો બીજી તરફ ઈરાને એવું કીધું છે કે ભાઈ જે પ્રકારના ટૂંકમાં આર્મ્સ આપવામાં આવી રહ્યા છે અને જે પ્રકારની આઉટર સ્પેસમાં જે સેટેલાઇટ્સના આ બધું જે લગાડે છે લોકોને, જે કદાચ વોરની પરિસ્થિતિ સર્જાશે તો એવું ન કરવું જોઈએ, એવું ઈરાન કહી રહ્યું છે. ઇઝરાયલમાં ધમાસાણ થઈ ગયું છે. ઇઝરાયલમાં ત્યાંની પોલીસ ફોર્સે ત્યાંની જેરુસલેમની એક અલક્સા જે મસ્જિદ છે ત્યાં જઈને લોકોને પૈકડા માર્યા. એટલે પેલેસ્ટીન અને ઇઝરાયલ સામસામે આવી ગયા છે. ગાઝાના એક ફેક્શને રોકેટ્સ લોન્ચ કર્યા છે ઇઝરાયલમાં. તો આ તરફ ઇઝરાયલે બેઝિકલી બધી જ તૈયારી, એનું જે સૈન્ય દળ છે, હવાઈ દળ છે અને નેવલ શિપ્સ બધું જ આર્મ્ડ રાખ્યું છે, બધું પોઇન્ટેડ ટુવર્ડ્સ પેલેસ્ટાઇન. એટલે ભારેલો અગ્નિદાહ છે અત્યારે, જેને કહી શકો કાઠિયાવાડી ભાષામાં જેને કહીએ તો ભારેલો અગ્નિદાહ છે પેલેસ્ટાઇન ને ઇઝરાયલમાં અત્યારે. ફ્રાન્સે મિલિટરીમાં જવા માટે જે ઉંમર જે હોય એમાં થોડી વયની મર્યાદામાં ફેરફારો કર્યા છે. 70 વર્ષે પણ આ ફ્રાન્સમાં મિલિટરીમાં જોઈન કરી શકશો એવી વાત આવી રહી છે. અને બીજી તરફ એલિયન્સના રેડિયો સિગ્નલ્સ પકડાણા છે કોઈ જગ્યાએ, એટલે એને કારણે પૃથ્વી સિવાય માનવ વસાહત ક્યાંક છે એવો ક્યાંક હવે પુરાવો મળી રહ્યો છે. અને આ સંદર્ભે આગળ
શોધખોળ ચાલી રહી છે. ટૂંકમાં સાયન્ટિસ્ટને આ લોકો બધા શોધખોળ કરી રહ્યા છે. એશિયાની વાત કરીએ તો એશિયામાં આજે સૌથી મોટા સમાચાર અફઘાનિસ્તાનથી આવી રહ્યા છે. ત્યાંના જે મહિલા કર્મચારીઓ છે એને તાલિબાનો રોક્યા છે કામ કરવાથી, ખાસ કરીને યુએનમાં જે મહિલા કર્મચારીઓ કામ કરતી હતી. આને કારણે તકેદારીના પગલાં રૂપે યુએને કહી દીધું કે 48 કલાક સુધી કોઈએ યુએનની જે ઓફિસ છે ત્યાં અફઘાનિસ્તાનમાં એમાં આવવાનું નથી. અને યુએન ઓથોરિટીઝ ટૂંકમાં વાત કરી રહી છે તાલિબાન લીડર સાથે કે ભાઈ સમસ્યા શું છે. એક ચોંકાવનારો અહેવાલ આવ્યો છે મધ્ય એશિયા એટલે સેન્ટ્રલ એશિયામાં જે નદીઓ છે એમનું જળસ્તર અચાનક બહુ જબરદસ્ત રીતે વધી રહ્યું છે અને આને કારણે ઘણી બધી સમસ્યાઓ સર્જાશે. એટલે ત્વરિત પગલાં લેવા એવી સેન્ટ્રલ એશિયાની જે તમામ સરકારો છે એની માંગ છે. અને જાપાનને છૂટ મળી છે ફોરેન કન્ટ્રીના ડિફેન્સ પ્રોજેક્ટ્સ ફંડ કરવાની. એટલે અત્યારે તો વાત આવી રહી છે કે ફિલિપિન્સ અને ટૂંકમાં 2 કન્ટ્રીઝ છે ફિલિપિન્સ અને મલેશિયા, એમાં કદાચ એ કરશે, પણ આગામી દિવસોમાં જાપાન બીજા અન્ય રાષ્ટ્રોના જે ડિફેન્સના પ્રોજેક્ટ્સ હોય એને ફંડિંગ કે ફાઇનાન્સ કરી શકશે. એટલે ત્યાંની ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કે એમાં પણ એ જઈને ભાગીદારી કરી શકે છે. આવો ત્યાં કાયદો પસાર કરવામાં આવ્યો છે. જાપાન વર્લ્ડ આખામાં ટૂંકમાં ડિફેન્સ ટેકનોલોજીમાં કે ડિફેન્સ ક્ષેત્રે ફોરેન પ્રોજેક્ટ્સ જે હશે એને ફંડ કરી શકશે, પૈસા આપી શકશે. સોફ્ટ બેંક તો છે જ એમની પાસે, પણ આ રીતના. આગળ વાત કરીએ તો ચાઇનાએ કીધું છે કે જે ચિપ એક્સપોર્ટ્સના જે રિસ્ટ્રિક્શન્સ છે જે જાપાને મૂક્યા છે એમાં થોડું કરેક્શન કરે તો સારી વાત છે, નહીંતર પછી આત્મનિર્ભર થશે ચીન. એવું તો ગઈકાલે કહી જ દીધું હતું. કોરિયન પેનિન્સ્યુલાની વાત કરીએ તો સાઉથ કોરિયાએ યુએસ સાથે એક પ્રકારની સ્ટ્રેટેજિક બોમ્બર એરક્રાફ્ટ જે એની સાથેની એક જોઈન્ટ ડ્રિલ કરેલી છે, એક કવાયત કરેલી છે. અને યુએસે કીધું છે કે જે એશિયન એલાઇઝ જે છે, એશિયામાં જે રાષ્ટ્રો એમના મિત્ર રાષ્ટ્રો છે એમની સાથે એક પ્રકારે નોર્થ કોરિયાની સામે કાઉન્ટર મેજર્સ કેવી રીતના લેવા એ સંદર્ભે તૈયારી કરી રહ્યું છે. તો બીજી તરફ નોર્થ કોરિયાએ જે બોર્ડર સંલગ્ન જે માર્કેટો હોય ત્યાં જે માર્કેટ્સ હોય, જે માર્કેટ પ્લેસ બજારો, એના જે ટાઈમિંગ હોય એમાં વધારો કર્યો છે. એટલે નોર્થ કોરિયામાં આ પરિસ્થિતિ છે કે બજારો અમુક ટાઈમ સુધી જ ફંક્શન કરી શકે. એટલે ત્યાં વધારો એટલે કર્યો છે કે આગામી દિવસોમાં જે કિમ જોંગનું ફેમિલી છે એમાં કોઈનો જન્મદિવસ છે અને વસ્તુ બધી મળી રહી લોકોને એ સેલિબ્રેટ કરવા માટે થઈને એના માટે. એટલે આવા બધા સરમુખ તૈયારો હોય છે કે જે બજારો અમુક સમય જ ઓપરેટ થવા દે ને ઈચ્છા પડે ત્યારે એનો સમય વધારે. આગળ વાત કરીએ, તાઇવાન અને યુએસના લીડર્સ મળવાના છે. ચાઇનાએ આપેલી ધમકી કે ભાઈ તમે મળશો તો પરિણામો સારા નહીં. હવે આ પરિસ્થિતિમાં પણ એ લોકોએ નક્કી કર્યું છે કે અમે મળશું ને એ લોકો મળી રહ્યા છે. મ્યાનમાર નેવીએ 130 રોહિંગ્યા મુસ્લિમોને જે મલેશિયા જઈ રહ્યા હતા એમને પકડી પાડ્યા છે. અને બાંગ્લાદેશના જે ક્લોથ માર્કેટમાં ગઈકાલે આપણે જે વાત કરી હતી ભીષણ આગ લાગી, એને ત્યાંના ફાયર ફાઇટર્સ અને બાંગ્લાદેશી આર્મીએ એ આગ બુઝાવી દીધી છે અને બધું કંટ્રોલમાં. નુકસાનીનું ટૂંકમાં આકલન કરવામાં આવી રહ્યું છે, કારણ કે બાંગ્લાદેશ છે ટેક્સટાઇલ્સનું મોટામાં મોટું હબ છે ને એની કાપડ બજારમાં આગ લાગી હતી. એશિયાની ગ્રોથ કે એશિયાનું જે ગ્રોથ છે કે એની જે ઇકોનોમી છે એ પાછી ફરીથી ઊભી થઈ જશે એવું એશિયન ડેવલપમેન્ટ બેંકનું કહેવું છે કે ચાઇના જેવું પાછું એકદમ ઝીરો કોવિડની જે પોલિસી હતી ને એમાંથી પાછું કાર્યરત થઈ જશે ફૂલ ફ્લેજેડ મેનરમાં. એટલે એશિયન ઇકોનોમી ગ્રો થશે એવી વાત એશિયન ડેવલપમેન્ટ બેંક કહી રહી છે. સાથે સાથે રોયટર્સ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. રોયટર્સ એક સમાચાર સંસ્થા છે, વિશ્વની મોટામાં મોટી ન્યૂઝ વાયર એજન્સી જેને કહી શકો. અને રોયટર્સના આ પોલ કે આ સર્વેમાં એવી વાત બહાર આવી છે કે જે પ્રકારે બીજી અન્ય કરન્સીસને જે બેનિફિટ મળી રહ્યો છે અત્યારે, ઓઇલના ભાવ વધ્યા છે ને આ બધું થયું છે, એમાં ડોલર ક્યાંક પોતાની જે એનું વર્ચસ્વ છે વર્લ્ડ ટ્રેડમાં એ કદાચ ગુમાવશે અથવા શેર ગુમાવશે. ડોલરનો હાલનો શેર જે છે એ 71%થી સ્લીપ થઈને 60% આવી ગયો છે, ઓલમોસ્ટ 12 એટલે 59%. એટલે 12%નો ઘટાડો તો થયો છે. એમાં પરિસ્થિતિમાં બીજી જે પિયર કરન્સીસ છે, યુઆન છે કે જે રીતના રૂપિયા અત્યારે એક્સેપ્ટ થઈ રહ્યો છે વર્લ્ડ આખામાં 68 કન્ટ્રીઝમાં, તો આ બધું થઈ રહ્યું છે. એમાં ડોલર પોતાનું હજી એમ કે માર્કેટ શેર એનું વર્ચસ્વ ગુમાવશે એવી વાત આવી રહી છે. તો ભારતની જો વાત કરીએ તો પાપા જોન્સ કરીને જે પિઝાની રેસ્ટોરાં છે, ક્વિક સર્વિસ રેસ્ટોરાં, એ પોતાના 650 આઉટલેટ્સ 2023 સુધીમાં ખુલશે એવું મિન્ટનો એક અહેવાલ જણાવી રહ્યું છે. આગળ વાત કરીએ મેગ્નિફિશન્ટ મિડલ ઇસ્ટની, તો મધ્ય પૂર્વમાં શું થઈ રહ્યું છે. મધ્ય પૂર્વમાં જે રીતના સમાચારમાં મધ્ય પૂર્વ અત્યારે છવાયેલું છે રવિવારથી, ટેન્શન્સ બિટવીન ઈરાન, ઇઝરાયલ અને સિરિયા, યુએસનું બોમ્બિંગ્સની જે વાત છે, જે ISLના લીડરને જે મારી નાખ્યા, જે યુરોપમાં એટેક કરવાના હતા, રવિવારથી ઓપેકના પ્રાઇસ કટની જે વાત આવી જેને કારણે આખા વિશ્વના બજારોમાં તહેલકો મચી ગયો છે. વિશ્વની ઘણી અર્થવ્યવસ્થાઓના પાયાઓ હલી ગયા છે, કારણ કે તેઓ
આ બધી અર્થવ્યવસ્થાઓ બેઝિકલી મોંઘવારી કંટ્રોલ કરવા માંગતી હતી, પણ ઓઇલ પ્રોડક્શન કટની વાત આવતાની સાથે ઓઇલ મોંઘું થશે, કાચું તેલ મોંઘું થશે, ક્રૂડ તેલ મોંઘું થશે, એટલે પાછી મોંઘવારીનો ગ્રાફ અધર જશે એવી સંભાવનાઓને કારણે આર્થિક વ્યવસ્થા જે છે ઘણા રાષ્ટ્રોની અર્થવ્યવસ્થાના પાયાઓ હચમચી ગયા છે અત્યારે, અને મંદીનો ચોક્કસ એક માહોલ ને ડર બેસી ગયો છે જે ઇકોનોમિસ્ટ ને જે ફિનાન્સ મિનિસ્ટર હોય જે કન્ટ્રીના. આગળ વાત કરીએ તો ઇઝરાયલના જ સમાચાર છે મોટાભાગની જગ્યાએ, જે મેં ઓલરેડી કહી દીધું કે જે રીતના ઘટના બની આજે ઇઝરાયલમાં. અને બીજી તરફ સમાચાર એવા આવી રહ્યા છે કે સાઉદી અને ઈરાનના ફાઇનાન્સ મિનિસ્ટર્સ હવે બેઇજિંગમાં મળવાના છે આવતીકાલે, દેટ ઇઝ ગુરુવારે. અને ઈરાન, ઇરાક, સિરિયા અને સાઉદી અરેબિયાના જે એન્વોઇઝ એટલે એના જે ડિપ્લોમેટિક લીડર્સ કે જે ડેલિગેશન્સ મળ્યા, ત્યારબાદ એક એવી વાત આવી રહી છે કે આમાં ઇઝરાયલ ક્યાંય સામેલ નહોતું, એટલે એવી વાત આવી રહી છે કે યુએસ છે એ કદાચ ઇઝરાયલને ફરજ પાડશે કે ઈરાન સાથે એક પ્રકારની ઇન્ટરિમ ન્યુક્લિયરની કોઈ ડીલ કરે. હવે આ દિશામાં બધું કેવી રીતના થાય છે જોવાનું, કારણ કે આમ તમે જોવા જાઓ તો ઈરાનની ધરી ચાઇનારે પણ બિલ્ટઅપ થઈ રહી છે, ઈરાન સાઉદી અરેબિયા સાથે, સાઉદી અરેબિયા ઈરાન સાથે, સાઉદી અરેબિયા અને ઈરાનની જે અત્યારે રાજદ્વારી સંબંધો ખુલ્લા છે એ પાછા ચાઇનાને લઈને ખુલ્લા છે. આ બધું કેવી રીતના વર્કઆઉટ થાય છે, ટૂંકમાં ચેસ બોર્ડ છે, કોણ ક્યાં પોતાના ચોકઠા ગોઠવે છે, પોતાના પોન્સ, એ જોવાનું આવશે. વર્લ્ડ ચેસ બોર્ડ છે. આગળ વાત કરીએ તો ઈરાન જે ડ્રોન એટેક થયો પોસિબલી, જે ઇસ્ફાહાનની ડિફેન્સ મિનિસ્ટ્રી જે છે ત્યાં થયો છે, તો એના ઉપર એમ કે એની તપાસ થઈ રહી છે, પણ ત્યાંના જે ઇન્ટિરિયર મિનિસ્ટર છે ઈરાનના, એણે કીધું છે કે આના ઉપર અમે કોઈ કન્ફર્મેશન નહીં આપ્યા એટેક્સ ઉપર, ને આની તપાસ થઈ રહી છે. તો બગદાદ અને ટર્કી વચ્ચે પાછું જે ઓઇલ ટ્રેડ છે એ પાછી ચાલુ થઈ ગઈ છે. એરબિલ જે કુર્દિસ્તાન શાસિત પ્રદેશ છે ઈરાકનું, એરબિલ અને બગદાદ એક પ્રકારની એક ઓઇલ ડીલ ઇન્ક કરી છે, અને આ ટર્કીને સપ્લાય કરવાની જે વાત છે ઓઇલ એના માટેનું છે. અને આ આખો જે વહીવટ છે એ ત્યાંની જે સોમો કરીને છે, સોમો ઇઝ અ સ્ટેટ ઓઇલ માર્કેટિંગ ઓર્ગેનાઇઝેશન ઈરાકનું, આપણે જેમ અહીંયા ઓએનજીસી છે એવી રીતના ત્યાં આપણી જે સંસ્થાઓ છે બધી ભારતની, ઓએનજીસી છે, એચપીસીએલ છે, બીપીસીએલ છે, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ છે, તો એવી રીતના ત્યાં સોમો છે, સ્ટેટ ઓઇલ માર્કેટિંગ ઓર્ગેનાઇઝેશન, એટલે આનો આખો વહીવટ સોમો સંભાળશે. અને બીજી તરફ ઈરાકે હજી 3 રિફાઇનરીઓ ખોલવા માટે ટેન્ડર્સ ફ્લોટ કર્યા છે આખા વર્લ્ડમાં, એટલે નવી 3 રિફાઇનરીઓ ઈરાક ખોલવા માગે છે. ટોટલ એનર્જીસ જેનું અદાણી સાથે ટાઈઅપ છે બેઝિકલી ઇન્ડિયામાં, ટોટલ એનર્જીસ એક પ્રકારની એક મલ્ટી-બિલિયન ડોલર એનર્જી ડીલ કરેલી છે ઈરાકી ગવર્મેન્ટ સાથે, અને આમાં કતારી જે એનર્જી છે એનો પણ હિસ્સો છે, એટલે એક પ્રકારની એક ધરી બની રહી છે નવી આખી ફ્રાન્સ, ઈરાક અને કતારની વચ્ચે આમ જોવા જાવ તો. અઝેરબાઈજાન અને સાઉદી અરેબિયાના જે ફાઇનાન્સ મિનિસ્ટર્સ, હું મિડલ ઇસ્ટની જ વાત કરું, મિડલ ઇસ્ટ ને એશિયાના થોડા સંબંધોની, કારણ કે અઝેરબાઈજાન જે છે એ બેઝિકલી અઝેરી પ્રદેશ જે છે આખો એ રશિયા સંલગ્ન એક જમાનામાં, ફોર્મર સોવિયત યુનિયન જેને કહી શકો, એટલે અઝેરી ફાઇનાન્સ મિનિસ્ટર અને સાઉદી ફાઇનાન્સ મિનિસ્ટર એમણે ટેલિફોનિક વાતચીતો કરી છે, એટલે એ દિશામાં પણ મને લાગે છે કે સાઉદી હવે ધીરે ધીરે પોતાનું વર્ચસ્વ આ દિશામાં પણ વધારી રહ્યું છે. યુએસ યમનની જે પીસ પ્રોસેસની ટોક છે સાઉદી અરેબિયા સાથે, જે વાત આવી રહી હતી, જે લડાઈ ચાલતી હતી યમનની સાથે, જેમાં હુથી રેબલ્સ જેને ઈરાન સપોર્ટ કરી રહ્યું હતું, હવે સાઉદીના અને ઈરાનના સંબંધો સુધર્યા છે, એટલે યુએસ કહે છે કે હવે આ યમનની જે પીસ ટોક્સ છે એને એક અંજામ આપીએ ને આમાં હવે કાંઈ આગળ ટૂંકમાં માથાકૂટો ના થાય કે યુદ્ધ ના થાય એવી પરિસ્થિતિ આપણે ઊભી કરીએ. તો બીજી તરફ સાઉદી અરેબકોએ ડિસોલ્ટર સિસ્ટમ્સ એના માટેનો એક ઓર્ડર આપ્યો છે યુએસ બેઝ કંપનીને, અને સાઉદી અરેબિયાનું સફાનિયા ઓઇલ વ્હીલ જે છે એના માટે આ ડિસોલ્ટર સિસ્ટમ્સ, એટલે જે પાણી જે હોય બેઝિકલી ખારું પાણી, એને મીઠું કરીને કેમ યુઝમાં લઈ શકાય એના માટેની સિસ્ટમ્સ હોય છે. સુએઝ કેનાલ ફરી પાછી ન્યૂઝમાં છે. સુએઝ કેનાલમાં ટેન્કર્સ ભટકાણા છે, એટલે ટ્રાફિકની ને શું પરિસ્થિતિ સર્જાય છે જોવાનું રહેશે. ત્યાંથી પાછી શિપ આવી જઈ શકે, કારણ કે એક શિપ ફસાઈ ગયું હતું, આમ જાતું હતું ને આમ થઈ ગયું હતું, ને પછી બધો ટૂંકમાં વ્યવહાર ખોરવાઈ ગયો હતો ઘણા મહિનાઓ માટે, એટલે આ પરિસ્થિતિ પાછી સર્જાણી છે સુએઝ કેનલમાં, ગ્રેટર બીટર લેક એરિયામાં. આગળ વાત કરીએ તો ઇજિપ્તમાં જે પ્રકારે મોંઘવારી છે, એટલે રેમ્પન્ટ ઇન્ફ્લેશનને કારણે ત્યાં જે રમઝાન મહિનામાં જે દાન પુણ્યનું કામ થતું એના ઉપર અસર થઈ છે. લોકો દાન પુણ્ય એ રીતે જોઈએ એવું નથી કરી શકતા મોંઘવારીને કારણે, એટલે એના જે બજેટ્સ છે એ સ્ક્વીઝ થઈ ગયા છે દાન પુણ્યના, આવો એક અહેવાલ છે. ટર્કી પોતાની નવી એર ડિફેન્સ સિસ્ટમ આખી ક્રિએટ કરવામાં અત્યારે વ્યસ્ત છે, અને સાથે સાથે રશિયા અને
સિરિયાના એરક્રાફ્ટ જે રીતના હોસ્પિટલ્સ અને બોર્ડર ક્રોસિંગ એરિયાઝ ટાર્ગેટ કરી રહ્યા છે એને જોતા ટર્કી એક આખો આ નવો પ્લાન લઈને આવશે એવી વાત ટર્કિશ મીડિયામાં આવી રહી છે. આગળ વાત કરીએ આફ્રિકાની, તો આફ્રિકામાં ધ વે વી પેગ ઇટ મિસ્ટીરિયસ આફ્રિકામાં ઘણી બધી મિસ્ટ્રીઝ છે આજે, કારણ કે એક ચાઇનીઝ નેવલ સર્વેલન્સ શિપ જે છે જહાજ એ સાઉથ આફ્રિકાના એક પોર્ટ ઉપર લાઈંગરું છે. હવે શું કરશે આગળ તો ભગવાન જાણે. અને સાઉથ આફ્રિકામાંથી એક નાગરિક જેનું અપહરણ કરવામાં આવ્યું હતું માલીમાંથી 6 વર્ષ પહેલાં, એ હયાત છે અને એને અલકાયદા ગ્રુપને વેચી દેવામાં આવ્યો હતો માલીમાં. એટલે એનું અપહરણ થયું હતું લિબિયામાંથી અને એને વેચી દેવામાં આવ્યો હતો અલકાયદા ગ્રુપને માલીમાં. એ હયાત છે એવો એક અહેવાલ ત્યાંના મીડિયામાં આવ્યો છે. ઝિમ્બાબ્વેની ગવર્મેન્ટ છે એણે આખરે જે ગોલ્ડ સ્મગલિંગનું એમના માથે જે એલિગેશન્સ છે, એમના માથે આરોપો છે, એના વિશે ટૂંકમાં મૌન એ લોકોએ તોડ્યું છે અને એ લોકો આ દિશામાં હવે પ્રયત્નશીલ થયા છે કે આગળ શું કેવી રીતના એક્સેપ્ટ કરવું ને કઈ દિશામાં બધું લઈ જવું. યુએનનો એક રિપોર્ટ, એટલે સંયુક્ત રાષ્ટ્ર સંઘનો એક રિપોર્ટ એમ કહે છે કે માલીમાં પરિસ્થિતિ હજી દિવસે ને દહાડે ખરાબ થઈ રહી છે. ઇટ કન્ટિન્યુઝ ટુ ડિટીરિયોરેટ એવો રિમાર્ક છે યુએનના રિપોર્ટમાં. અને બીજી તરફ સોમાલિયામાં આફ્રિકન યુનિયનના જે પીસ કીપર્સ જે હોય એમની એક કોન્વોય જે હતી એને ટૂંકમાં એને ધડાકાભેર ધ્વસ્ત કરવામાં આવી છે, લોકો ઈજાગ્રસ્ત થયા છે. અને બીજી તરફ ઇથોપિયન ઇન્ટેલિજન્સે એક હુમલો જે થવાનો હતો, અમારા ટેરર ગ્રુપ જે હુમલો કરવાનું હતું ત્યાં, એ હુમલાને લોકોએ ખાડી દીધો છે. ટૂંકમાં એ હુમલો નથી થવા દીધો. એની જે ઇન્ટેલિજન્સ છે એને આગમચેતીના પગલાં લઈ અને હુમલો નથી થવા દીધો, જે તે લોકોને પકડી લીધા છે. મીડિયા માટેના જબરદસ્ત સમાચાર. આફ્રિકામાં આજકાલ મીડિયાના સમાચારો બહુ આવી રહ્યા છે. ગઈકાલે આપણે વાત કરી કે જે રીતના મહિલાઓ ત્યાંથી નોકરીઓ છોડી રહી છે, પગાર ઓછો છે એને કારણે, તો આજે અલ્જીરસ એટલે અલ્જીરિયાનું જે કેપિટલ છે એમાં રશિયા ટુડે પોતાનો બ્યુરો ખોલી રહ્યું છે. એની જે હેડલાઇન છે ને બહુ જબરદસ્ત છે. RT moves its pawns in Africa, opening a bureau in Algeria. અલ્જીરિયા એવું રાષ્ટ્ર છે કે જ્યાં સરકારને પસંદ પડે ત્યાં સુધી પત્રકારોને વાત કરવા દે છે, પણ આ જે પ્રકારની રશિયા સાથેની જે વાત છે, વેગનર ગ્રુપ અલ્જીરિયામાં એક્ટિવ થયું છે એવી એ વાત આવી હતી વચ્ચે. તો આ પરિસ્થિતિમાં રશિયા ટુડેનો બ્યુરો અલ્જીરિયામાં શું સૂચવે છે એવું આખો એક ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ, આખો રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર, જેનો આપણે ગઈકાલે પણ ઉલ્લેખ કર્યો હતો, એ રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડરે આ સંદર્ભે આખી વાત કરી છે અને આ બહુ વાંચવા જેવો અહેવાલ છે. બીજી તરફ જો વાત કરીએ તો કેન્યાના પ્રાઇવેટ સેક્ટરમાં એક પ્રકારે જે ગતિવિધિઓ, એટલે મંદીના માહોલ કે મંદીના વાદળો, કારણ કે ત્યાં સમસ્યા એ છે કે મોંઘવારી પણ છે અને શિલિંગ એ તૂટી રહ્યો છે. એટલે ભારતમાં જેમ રૂપિયો તૂટે છે અને મોંઘવારી છે, એ જ પરિસ્થિતિ અત્યારે કેન્યામાં છે. એટલે કેન્યામાં પ્રાઇવેટ એક્ટિવિટી બિઝનેસની સ્લો ડાઉન મોડમાં છે. એટલે હું જેને બેઝિકલી ડિપ્રેસ્ડ ડિમાન્ડ કહું છું, કે જેને કહી શકો કે તમારે ડિમાન્ડ હોવા છતાંય લોકો ખર્ચશે નહીં પૈસા, એટલે સપ્રેસ ડિમાન્ડ કે ડિપ્રેસ ડિમાન્ડ તમે કહી શકો. બીજી તરફ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે રવાન્ડા સાથેનો જે કરાર કર્યો છે લોન માટેનો, એને રિવાઇઝ કર્યો છે અને ઓલમોસ્ટ $319 મિલિયન, એટલે તમે માનો ને કે લગભગ 32 કરોડ ડોલર્સની જે લોન એગ્રીમેન્ટની વ્યવસ્થા છે IMF સાથેની રવાન્ડાની, એના ઉપર એ લોકોએ સ્ટાફ લેવલનું એગ્રીમેન્ટ અને એ સંદર્ભે ચર્ચાના વાટાઘાટો કર્યા છે. આફ્રિકાથી આગળ વધીએ, યુરોપમાં, એસેન્ટ્રિક યુરોપમાં શું થઈ રહ્યું છે. રશિયાનું જે પેક છે, રશિયા યુક્રેનનું, તો એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ સમાચારો આવી રહ્યા છે. રશિયન ઇન્ટેલિજન્સે એક પ્રકારની વોર્નિંગ આપી છે કે યુક્રેનમાં હવે લડાઈ છે એ ધાર્મિક સ્વરૂપ પકડી રહી છે. એટલે એક પ્રકારના જે ધાર્મિક જૂથો છે એ આ લડાઈમાં જોડાઈ રહ્યા છે. એટલે આ બહુ ચોંકાવનારી, જેને કહી શકો કે ઇન્ટેલિજન્સ છે રશિયાની, અને કદાચ ધાર્મિક સ્વરૂપ જો ધારણ કરે તો આ કયા પ્રકારના ધર્મના લોકો છે જે આમાં લડાઈ કરી રહ્યા છે એ સમજવું બહુ જરૂરી છે. આ અહેવાલ એવા સમયે આવી રહ્યો છે જ્યારે યુક્રેને 40,000 જવાનોને ટ્રેન કર્યા છે એમની ટૂંકમાં જે સ્ટોર્મ બ્રિગેડ ટ્રૂપ્સ છે કાઉન્ટર કરવા માટે, ઓફેન્સિવ ને એટેક્સ માટે, એને ટ્રેન કર્યા છે, ત્યારે આ અહેવાલો આવી રહ્યા છે. તો રશિયાએ સાથે સાથે નાટોને વોર્નિંગ આપી છે કે બેલારુસમાં જે એમનું જે ન્યુક સ્ટેશન જે લોકોનું હતું એ અપગ્રેડ કરી રહ્યા છે એરક્રાફ્ટ્સ ને મિસાઇલ સાથે, એટલે તમે જરા ચેતતા રહેજો એવું એણે કીધું છે. બીજી તરફ પુટિનના એક બહુ અગ્ર સિક્યોરિટી અધિકારી જેને કહી શકો, એના સુરક્ષાના અધિકારી, એ ભાગી છૂટ્યા છે રશિયામાંથી. અને એમણે એટલે આ રિપોર્ટ છે એ એપીનો છે, એસોસિએટેડ પ્રેસનો, એટલે આ કોઈ હંબગ કે ફેક ન્યૂઝ નથી. એમણે એવું કહ્યું છે કે પુટિન છે ઇઝ અ વોર ક્રિમિનલ, એટલે માંડ માંડી રશિયાથી ભાગ્યા છે એના ફેમિલી સાથે બચીને, અને
રશિયામાંથી બહાર નીકળ્યા પછી એના સ્ટેટમેન્ટ એપીની આખી આ સ્ટોરી છે, એસોસિએટેડ પ્રેસની, એમાં આખી સ્ટોરી છે ને એમાં એણે કીધું છે કે પુટિન ઇઝ અ વોર ક્રિમિનલ, એટલે એની સામે જે તે એક્શન લેવા જોઈએ. તો આ તરફ રશિયા અને યુક્રેનની અસર ક્યાં પડી રહી છે? તો મોસ્કોના જે ફેન્સી બાર્સ છે, રેસ્ટોરાંસ છે, એના ઉપર મોંઘાદાટ, જ્યાં બધા ઓલિગાર્સ જતા હોય ખાવા પીવા માટે, એક તો ત્યાં આ પ્રકારનું ફૂડ ઇમ્પોર્ટ કરવું અત્યારે મોંઘું થઈ ગયું છે, અને બીજી તરફ એવો જે ક્લાસ છે એ ક્લાસ હવે રશિયા છોડીને જઈ રહ્યો છે. એટલે આ બેઝિકલી ફેન્સી બાર્સ એન્ડ રેસ્ટોરન્ટ એક પ્રકારે ખંડેર થઈ રહ્યા છે. આગળ વાત કરીએ તો જો બાઇડન અને મેક્રોન જે પ્રેસિડેન્ટ છે, ફ્રેન્ચ પ્રેસિડેન્ટ, એમની વચ્ચે ચાઇના કઈ પ્રકારે રોલ ભજવી શકે છે યુક્રેન પીસ ટોક્સમાં, એ મુદ્દે ચર્ચાઓ થઈ. મેક્રોન યુએસએમાં વિઝિટ ઉપર છે અત્યારે, વ્હાઇટ હાઉસની વિઝિટ ઉપર, ને ત્યાં આ ચર્ચાઓ થઈ છે. એટલે આ કંઈક આશાસ્પદ કિરણ છે કે આ યુદ્ધ કદાચ હવે ધીરે ધીરે પીસ તરફ, એટલે ધ ફર્સ્ટ વોર આફ્ટર ધ વોર ઇઝ પીસ, એટલે એ દિશામાં જઈ રહ્યું છે. એક કાર્ગો શિપ જે યુક્રેન જઈ રહ્યું હતું એ ટર્કીના એક સમુદ્ર કિનારે ડૂબી ગયું છે. 9 ક્રૂ મેમ્બર્સ મિસિંગ છે, 3 લોકો મૃત્યુ પામ્યા છે આ દુર્ઘટનામાં. અને સ્વિસ રેગ્યુલેટર્સ એ લોકોએ વોર્નિંગ આપી છે કે સ્વિટ્ઝરલેન્ડની બેન્કિંગ સ્પેસ ઉપર જો અસર આવશે બહુ મોટી, જો ક્રેડિટ સુઇસ છે એ નાદાર થઈ જશે. ક્રેડિટ સુઇસ બેંકના લઈને ઘણા બધા સમાચારો આવી રહ્યા છે. યુબીએસ એને બાય કરી લીધું, આમ તમે જુઓ તો એવી વાત આવી રહી છે. પણ જો એ નાદાર થાય તો સ્વિટ્ઝરલેન્ડની આખી ઇકોનોમી ધ્વસ્ત થાય, એટલા એના બેન્કિંગ સ્પેસ ઉપર. અને સ્વિટ્ઝરલેન્ડ આમ તમે જોવા જાઓ તો કાળા નાણાં માટેનું બહુ મોટું ટેક્સ હેવન છે આમ જોવા જાઓ તો બેન્કિંગ માટે. તો એની બેન્કિંગ વ્યવસ્થા ઉપર બહુ મોટો પ્રહાર કે વજ્રઘાત થાય એવી સંભાવના છે જો ક્રેડિટ સુઇસ ઉઠી જાય તો. આગળ વાત કરીએ પોર્ચુગલમાં જે હાઉસિંગ ક્રાઇસિસ છે એને કારણે ત્યાંનું જે નેબરહુડ છે એમાં જે લોકો રહેતા હોય બેઝિકલી એમને સરકાર ઇવેક્યુએશન માટે નોટિસ આપી છે. એટલે આની જે ક્રાઇસિસ છે એનો ભોગ બેઝિકલી નાની પ્રજા થઈ રહી છે, ગરીબ પ્રજા થઈ રહી છે. ચેટ જીપીટીને ઇટલીમાં બેન કરી દેવામાં આવ્યું છે, એના માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. યુરોપિયન જે રાષ્ટ્રો છે એ કન્સિડર કરી રહ્યા છે કે હજુ એમ કે રેગ્યુલેશન્સ અને રિસ્ટ્રિક્શન સ્ટ્રોંગ કરવા જોઈએ. અને બીજી તરફ યુકેના મિનિસ્ટર એ એક પ્રકારનો કાયદો લાવવાની ફિરાકમાં છે જેમાં સેક્સ શબ્દ જે છે એને બાયોલોજિકલ શબ્દ સાથે ડિફાઇન કરવો. અને આ કાયદો કયા કારણોસર લેવામાં આવી રહ્યો છે, આ આઈ થિંક આનું જેનેસિસ શું છે એ જો તમારે સમજવું હોય તો અમારી વેબસાઇટ ઉપર આ ન્યૂઝલેટર છે, ક્લિક કરી આ જે લિંક છે યુરોપના સેક્શનમાં ક્લિક કરીને આના ઉપર અહેવાલ વાંચો. કારણ કે અમે બેઝિકલી હાઇલાઇટ્સ આપી છે, અમે આખા સમાચાર નથી આપતા, જેથી કરીને તમારી એક સમાચાર વાંચવાની આદત, દુનિયામાં શું થઈ રહ્યું છે આના ઉપર તમને ખ્યાલ આવે. એટલે એના પરિપ્રેક્ષમાં તમે વિચારી શકો કે આપણા દેશમાં શું થઈ રહ્યું છે અને આપણે નાગરિક તરીકે શું કરવાની જરૂર છે, કે આપણી સરકારોએ શું કરવાની જરૂર છે આપણું લાઈફ બેટર કરવા માટે થઈને, કે આપણું જિંદગીનું સ્તર કે જીવનનું સ્તર કે જીવન જીવવાનું ધોરણ જે છે એ કેવી રીતના સારું થઈ શકે. આગળ વાત કરીએ તો અમેરિકા, કેરિબિયન બ્લૂઝ અને લેટિન અમેરિકામાં, તો અમેરિકામાં જેમ મેં કીધું સમગ્ર મીડિયા અને બધી ટૂંકમાં હેડલાઇન્સ, મેઇન હેડલાઇન્સમાં નથી પણ જે અધર હેડલાઇન્સમાં મેં આ ટોટલી અમેરિકાના મીડિયા જ્યારે અમે સર્ફ કરીએ છીએ, ડેટા લઈએ છીએ તો બધી જગ્યાએ ટ્રમ્પના જ સમાચાર છે. એટલે અમેરિકામાં આઈડિયાના જે ટ્રમ્પ સિવાય કાંઈ સમાચાર નથી, એમાં પણ અમે સમાચારો શોધવાનો પ્રયત્ન કર્યો છે. કેનેડાની જો વાત કરીએ તો કેનેડામાં ટ્રુડે એક પ્રકારે ક્લીન ઇકોનોમી કેનેડાની કેવી રીતે કરવી એના માટેનો પ્લાન આપેલો છે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરે. અને બીજી એક ચેતવણી આવી રહી છે ટીડી બેંક, એટલે કે ટોરેન્ટો ડોમિનિયન બેંક, એમણે ઓલમોસ્ટ $3.7 બિલિયન શોર્ટ કરેલું છે હાઉસિંગ માર્કેટ અને યુએસ માર્કેટમાં જે પ્રકારના એના ટાઈઅપ્સ હતા. એટલે એનું જે એક્સપોઝર છે એને કારણે હવે ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે કેનેડામાં ટીડી બેંક માટે થઈને, કે આ જો કાંઈ 21-22 થયું તો આખું બધું કોલેપ્સ થશે. બીજી તરફ મેક્સિકોએ ચાઇનાની મદદ માંગી છે ફેન્ટાનિલ માટે. એને કહ્યું છે કે આ ફેન્ટાનિલ જે દવા છે એના શિપમેન્ટ્સ ઓછા કરો, કારણ કે યુએસનું અમારી માથે બહુ પ્રેશર છે ને યુએસ અમારી સાથે રૂડ રીતે બિહેવ કરે છે આ મુદ્દે, એટલે તમે આ પ્લીઝ ઓછું કરો, એવી વાત આવી રહી છે. તો ઇબેરડ્રોલા કરીને એક યુટિલિટી કંપની છે, એટલે આપણે જેમ અહીંયા જ્યાં વીજ આપતી કંપનીઓ હોય ને જુદી જુદી, પીજીવીસીએલ, યુજીવીસીએલ, આ બધી જે પશ્ચિમ ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડ, ઉત્તર ગુજરાત વીજ કોર્પોરેશન, એવી યુટિલિટી કંપની છે ઇબેરડ્રોલા.
સ્પેનિશ કંપની છે, એના મેક્સિકન એસેટ્સ વેચ્યા પછી એ પોતાની યુએસ સબસિડીઝ જે છે એને સ્ટ્રોંગ કરશે એવું એક સ્ટેટમેન્ટ એમણે કીધું છે. અને આ જે એના જે ગેસ એસેટ્સ છે બેઝિકલી એ કરીબન $6 અબજ છે, એટલે $600 કરોડ છે. એ વેચીને એ રૂપિયા યુએસ સબસિડીઝમાં એ લઈ જશે અને યુએસ સબસિડીઝને સ્ટ્રોંગ કરશે. તો કરિબિયન કોસ્ટની જો વાત કરીએ તો રશિયન બિલિયનરનું જે સુપર લક્ઝરી યોટ હતું આલ્ફા નીરો એ હવે વેચાવાની તૈયારીમાં છે, ગમે ત્યારે વેચાઈ જશે. એક નોટિસ આપી હતી 31 સુધીની ડેડલાઇન હતી, કોઈ કદાચ ઓનરશિપ ક્લેમ નથી કરી, એટલે હવે વેચાઈ જશે એવી વાત આવી રહી છે જે એન્કર કરેલું હતું ત્યાં. આગળ વાત કરીએ તો જે કાયદાના જે નિષ્ણાંતો એમણે કીધું છે કે યુએસ જે રીતના આર્મ્સ ટ્રાફિકિંગ યુએસમાંથી થઈ રહ્યું છે કેરિબિયન્સમાં, એના માટે એક નિષ્પક્ષ તપાસની જરૂર છે. કારણ કે એવા અહેવાલો આવી રહ્યા હતા કે અમેરિકા હથિયાર આપે છે યુક્રેનને, યુક્રેન એ જ હથિયારો ડાર્કનેટ થ્રુ મેક્સિકન કાર્ટેલ્સને વેચી રહ્યું છે, ક્રાઇમ કાર્ટેલ્સ અને ડ્રગ કાર્ટેલ્સને. એટલે આ હથિયારો કેવી રીતના આવી રહ્યા છે એની એક તપાસ, નિષ્પક્ષ શુદ્ધ તપાસ થવી જોઈએ. બ્રાઝિલની જો વાત કરીએ, બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી જો આપણે વાત કરીએ તો અર્જેન્ટિના મિનિસ્ટર છે એ યુએસ સેનેટર સાથે ટ્રેડમાં શું થઈ શકે એની સંભાવનાઓ પર ચર્ચા કરી રહ્યા છે. કારણ કે અર્જેન્ટિનામાં મોંઘવારીનો દર 100%થી પણ અત્યારે ઉપર હોય, એટલે અર્જેન્ટિનાની આર્થિક હાલત અત્યારે બહુ ખરાબ છે. બ્રાઝિલમાં ત્યાંના સત્તાધીશો છે એક નવો કાયદો લઈ આવી રહ્યા છે, બ્રાઝિલિયા એટલે એનું જે કેપિટલ છે ત્યાં, કે તમારે દેખાવો કરવા હોય. કારણ કે આ જે બોલ્સોનારો વિરુદ્ધ જે દેખાવો થયા એટલે ઓલમોસ્ટ 8 જાન્યુઆરીના જે રાયટ્સ થયા બધા, એના પછી આ નવો કાયદો આવી રહ્યો છે કે ભાઈ દેખાવ માટેના ત્યાં કાયદાઓ હશે ને આ એમ કે એક ફિક્સ પેટર્ન પ્રમાણે તમે દેખાવ કરી શકશો. બ્રાઝિલનું જે એક જેને કહી શકો તમે ફ્લોટિંગ પ્રોડક્શન સ્ટોરેજ અને ઓફલોડિંગ FPSO વેસલ જે ઓઇલ એન્ડ ટ્રેડ ગેસમાં યુઝ થાય છે, એનું કન્સ્ટ્રક્શન ચાઇનાના એક શિપયાર્ડમાં થઈ રહ્યું. એટલે બ્રાઝિલને ચાઇના વચ્ચે વેપાર વિનિમય અને આ બધું વધી રહ્યું છે. આ લેટિન અમેરિકા માટે આઈ થિંક બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે. કારણ કે હોન્ડુરસ છે એ તાઇવાન સાથે હતું પહેલાં, પછી પાછું એણે ચાઇના સાથે પોતાની ટાઈઅપ સ્ટ્રોંગ કરી, એટલે લેટિન અમેરિકામાં કંઈક મૂવમેન્ટ થઈ રહી છે. એક આખો ઇન્ટરેસ્ટિંગ પીસ પણ હતો, એડિટોરિયલ પીસ, કે સાઉથ આર્જેન્ટિના તરફ કેવી રીતના ચાઇના જોઈ રહ્યું છે આ બધી દિશામાં. આગળ વાત કરીએ તો બ્રાઝિલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ બેંક BTG પેક્ચ્યુઅલ એણે એ પોતાનો એક ડોલર બેક સ્ટેબલ કોઈન લોન્ચ કરી રહ્યું છે. એટલે એક પ્રકારની ક્રિપ્ટો કરન્સી છે, ડિજિટલ કરન્સી છે, એ લોન્ચ કરી રહ્યું છે. અને કોસ્ટારિકાના જે પ્રયત્નો, કોસ્ટારિકામાં ઓર્ટેગાના જે પ્રયત્નો હતા કે રશિયાને સિક્કામાં લઈ લઈએ, એમની જે આખી બોડી છે, તો એમાં કોસ્ટારિકાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટરે કીધું છે કે ભાઈ અત્યારે કોઈ પરિસ્થિતિ હું જોઈ નથી રહ્યો કે રશિયાને એમાં આપણે સિક્કામાં સામેલ કરવું જોઈએ. એટલે ક્યાંક એટલે ચાઇના રશિયા જે રીતના ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરે છે, કોમ્યુનિસ્ટ બેઝ જે આખી જ્યોગ્રાફી છે લેટિન અમેરિકાની, એમાં હવે રોડાઓ ક્યાંક ને ક્યાંક આવી રહ્યા છે. આગળ વાત કરીએ તો યુરોપ અને બ્રાઝિલની પોલીસ એટલે યુરોપોલ અને બ્રાઝિલિયન પોલીસે ભેગા થઈને એક આખું મોટું ડ્રગ કોકેઇનનું જે સ્મગલિંગની જે રિંગને રેકેટ હોય એ બસ્ટ કર્યું છે, જે બોલિવિયા, પેરેગ્વે અને બ્રાઝિલિયન પોર્ટ્સ આ બધી જગ્યાએ પથરાયેલું હતું. એટલે ઓલમોસ્ટ લેટિન અમેરિકન કોસ્ટ ઉપર હતું. તો આ છે સમાચારો લેટિન અમેરિકાથી. આગળ વાત કરીએ પ્લેફુલ પેસિફિક્સ એટલે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની. તો ઇન્ટરેસ્ટિંગ સમાચારો, બેઝિકલી ફોલોઅપ્સ છે મોટાભાગના. ગઈકાલે આપણે વાત કરી હતી કે ટિકટોક ઉપર બેન આવ્યો ગવર્મેન્ટ ફોન્સ ઉપર ઓસ્ટ્રેલિયામાં. એવા સમય આવ્યો કે ઓસ્ટ્રેલિયા અને ચાઇનાના જે રાજદ્વારીઓ મળી રહ્યા હતા, પણ આજે એન્ટની આલ્બેનીઝે કીધું છે કે મને કોઈ આમંત્રણ ચાઇના આવવા માટે આ કોઈ આપ્યું નથી. અને બીજી તરફ ચાઇનીઝ કેમેરા જે લાગેલા હતા ન્યૂઝીલેન્ડની ગવર્મેન્ટ બિલ્ડિંગમાં અને મિનિસ્ટરના ઘરે, એના સંદર્ભે ન્યૂઝીલેન્ડે પણ એવું કીધું છે કે અનલાઇકલી ટુ ઓડિટ ધ ચાઇનીઝ સિક્યુરિટી કેમેરા. એટલે થાય કે ન થાય એનું કાંઈ આમ નક્કી નથી. એટલે આ બધું કેટલું લોલમ લોલ ચાલી રહ્યું છે વૈશ્વિક સ્તરે એ જુઓ. આગળ વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા એમ કે એક પ્રકારે એડવન્ટલી એક સાયબર ક્રાઇમને ફ્યુલ કરી રહ્યું છે. એવું એક જે ડેટા થેફ્ટનો એક વિક્ટિમ જે છે એણે બહુ અલાર્મિંગ ટોનમાં આ વાત કરી છે કે ટેકનોલોજીનો ગેરઉપયોગ થઈ રહ્યો છે ને આમાં હજી વધારે એમ કે આમાં સાયબર ક્રાઇમ વધશે એવી સંભાવનાઓ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા એક ડ્રોન પ્રોગ્રામ જે છે એના માટેનું ફંડિંગ સેન્કશન કર્યું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ડિફેન્સ સેલ્સનો કેટેલોગ એ રિલીઝ થઈ ગયો છે, તે જ્યાં એક આખો ઓસ્ટ્રેલિયન ડિફેન્સની જે ઇવેન્ટ થવાની છે એમાં. અને ન્યૂઝીલેન્ડ 10 વર્ષ માટે ત્યાંની સ્ત્રીઓની રમતને પ્રોત્સાહન કેમ આપવું એના માટે એક પ્લાન લોન્ચ કર્યો છે.
અને ન્યૂઝીલેન્ડની એક કાર બ્રાન્ડ છે જે 2022માં બહુ મોટી સફળ ગઈ હતી, સક્સેસફુલ ગઈ હતી, લીડિંગ કાર બ્રાન્ડ હતી, એ અત્યારે સ્ટ્રગલ કરી રહી છે 2023માં. શું કામ કરી રહી છે એ સમજવું હોય ને વાંચવું હોય તો અમારી વેબસાઇટ ઉપર જે લિંક ક્લિક કરીને વાંચજો. એની બી ચોઈસ આગળ વાત કરીએ ફ્રોઝન પોલાર્સની, તો ફ્રોઝન પોલાર્સમાં એક નવું રિસર્ચનું જે બિલ્ડિંગ છે એન્ટાર્ટિકામાં, એને સીલ કરી દેવામાં આવ્યું છે વિન્ટર્સને ધ્યાનમાં લઈને. વિન્ટર્સમાં આનો ઉપયોગ થાય છે મોટા ભાગે. અને જે પ્રકારે એન્ટાર્ટિક કરંટ જે આખો કોલેપ્સ થઈ ગયો છે અને જે પ્રોજેક્ટેડ કોલેપ્સની વાત આવી રહી છે, એના ઉપર એક ઓપિનિયન પીસ છે કે મીડિયા આના ઉપર હજુ શાંત છે. મીડિયા, વૈશ્વિક મીડિયા જે આના ઉપર વાત કરવી જોઈએ નથી કરી. એટલે આઈ થિંક આ દિશામાં મને લાગે છે આગામી દિવસોમાં રિપોર્ટિંગ વધશે એવું મને લાગી રહ્યું છે. રશિયા ન્યુક્લિયર વેપન્સનો ખડકલો કરશે આર્કટિકમાં, ફિનલેન્ડ નાટોમાં જોઈન થયું પછી, એવી એક વાત આવી રહી છે. અને આ સમાચાર આવ્યા એટલે યુએસનું જે ડિફેન્સ ડિપાર્ટમેન્ટ છે એ પણ આર્કટિકની આખી એક સ્ટ્રેટેજીને પોલિસી ઉપર એગ્રેસિવલી કામ કરી રહ્યું છે, એવા પણ સમાચાર છે. રશિયા કદાચ એનું વર્ચસ્વ જે નોર્ધન આર્કટિક સી રૂટ છે એના ઉપર ખોઈ બેસશે ચાઇના અને ટર્કીની સામે, એવી એક વાત આવી રહી છે સંભવત. જે રીતના ચાઇના પણ હવે આર્કટિકમાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યું છે. અને બીજી તરફ એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ક્રોલમાં પીસ છે, scroll.in-માં ભારત ઉપરનો, કે કઈ રીતે આર્કટિકની જે આખી જે ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ છે 1000 વર્ષ સુધી ભારતની જે વર્ષા ઋતુ છે એને કઈ રીતના ઇમ્પેક્ટ કરતી રહી. તો આઈ થિંક આ હતા આજના સમાચાર મોટા ભાગે. આપનો દિવસ, આવતીકાલનો દિવસ શુભ રહે. આવતીકાલે હનુમાન જયંતિ છે એટલે આપણે હનુમાન જયંતિની પણ શુભકામનાઓ. અને કંઈ પણ તમારે જોવું હોય, સમજવું હોય તો અમારો ન્યૂઝ લેટર જે છે અમારી વેબસાઇટ ઉપર એ જોઈ શકો છો. એમાં આપેલી લિંક્સ ક્લિક કરી શકો છો અને વાંચી શકો છો. આભાર. થેન્ક યુ. ગુડ નાઇટ.